નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. વડોદરા શહેરના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પરિણીત નેન્સી વાદીના સુસાઇડના મુદ્દે એસીપી બી ડિવિઝનના આરડી ગવાહ વિસ્તૃત માહિતી આપી. વડોદરા શહેર જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણોલી મંદિર પાછળ રહેતા ખાતે ભાવેશ વાદીના ઘરમાં તેની પત્નીના અમુક કારણસર પંખામાં પંખા સાડી નાખીને ગળામાં ફાંસો લગાવી આત્મહત્યા કરી છે એવી જાણના લીધે પતિ ભાવેશ પોલીસને જાણ કરતા જવાહરનગર પોલીસ સ્ટેશને ઘટના સ્થળે પહોંચી મૃતક નેન્સી સોલંકી વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પરિણીત મહિલા નેન્સી સોલંકી કારણસર ગઈકાલે રણોલી ખાતે ગયેલી ઘટના નેન્સી ભાવેશ વાદી અગાઉ 1.5 વર્ષ પહેલા લવ મેરેજ થયેલ હતા. ગઈ રાત્રે નેન્સીના ઘરેથી પરિવાર પર ફોન આવ્યો હતો કે નેન્સીની તબિયત ખરાબ છે. જ્યારે નેન્સીના પરિવારજનોએ નેન્સીને મળવા માટે પહોંચ્યા ત્યારે નેન્સીએ એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ પરિવારજનોને માહિતી મળી કે નેન્સીનું મૃત્યુ થયું છે, જેને લઈને પરિવારજનોના આક્ષેપ કરવામાં આવ્યા હતા કે નેન્સીને હત્યા કરી હોય તેવા પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા. ગઈ તારીખ 2 ડિસેમ્બરના રોજ જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રણોલી ગામ છે, મહાદેવ મંદિરની પાછળ એક અકસ્માત મોતનો એટલે કે એડીનો બનાવ બનવા પામેલ હતો. આ કામે મરણ જનાર છે નેન્સી, ડોટર ઓફ મુકેશભાઈ પુંજાભાઈ સોલંકી, અને જાહેરાત આપનાર છે ભાવેશભાઈ રાજુભાઈ વાદી. મરણ જનાર છે એમને 1.5 વર્ષ પહેલા આ કામે જેમને જાહેરાત આપી છે એમની સાથે પ્રેમ લગ્ન કરેલા હતા. ત્યારબાદ ગઈકાલે એ એમના ઘેર મરણ જનાર છે એ એકલા હતા. એમના હસબન્ડ કામે ગયેલા હતા અને એમના સાસુ એટલે કે નેન્સીબેનના સાસુ એ પણ બહાર કામે જાય છે, તો બહાર કામે ગયેલા હતા. 4:30ની આસપાસ એક વખત એમના હસબન્ડ ભાવેશભાઈ સાથે એમને વાત થાય છે ગેસનો બાટલો ખાલી થઈ જવા બાબતે, અને ત્યારબાદ 5:11 આ નેન્સીબેને એમના રૂમમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી અને સુસાઇડ કરેલું છે એવા સમાચાર ભાવેશભાઈને ત્યાં જે કામ કરે છે ત્યાં મળે છે. ભાવેશભાઈ પણ ત્યાંથી કંપનીમાંથી આવે છે. આ કામે જાહેરાત લેવામાં આવેલી છે. મેડિકલ પ્રોસિજરમાં પીએમ આપણે પેનલ્ટી કરવા માટેની સૂચના કરેલી છે અને હવે એમના પિયર પક્ષને એમના મમ્મી પપ્પાને પૂછીએ અને પૂછપરછ કરીએ ત્યાર પછી શું છે એ આગળની કાર્યવાહી કરવામાં આવશે. ના, અત્યારે રેકોર્ડ ઉપર એવું કશું છે નહીં. આ એમના પ્રેમ લગ્ન હતા, એટલું જ ફક્ત રેકોર્ડ ઉપર. પરિવારજનો આક્ષેપ છે તેને મારીને ટીંગાઈ દેવાના પરિવારજનો આક્ષેપ કરે છે અને હત્યા કરી ટીંગાવી છે અને સુસાઇડમાં કરે. હા, એમના પરિવારજનોને હું ત્યાં એસએસજી મેડિકલ પીએમ રૂમ ખાતે મળેલો હતો. એમના આક્ષેપો આપ જે કહો છો એ પ્રમાણેના છે. આખો વિષય મેડિકલ રિલેટેડ છે. ડૉક્ટરને પણ પર્સનલી મળી અને મેં એમની સાથે વાતચીત કરી છે, એટલે કોઝ ઓફ ડેથ આપણને એઝ અર્લી એઝ પોસિબલ પ્રોવાઈડ કરશે. કોઝ ઓફ ડેથ આવી ગયા પછી જ આપણે કન્ક્લુઝન ઉપર આવી શકીએ કે વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ડેટ. અને આની અંદર જે કોઈ સંડોવાયેલા હતા આ બધાની કાર્યવાહી કરવામાં આવશે. હા, એમના મમ્મી પપ્પાના આક્ષેપ પ્રમાણે કંઈ પણ જો ફ્રૂટફુલ હકીકત મળશે તો ફરિયાદ દાખલ કરશું અને એ જે એમાં ઇન્વોલ્વ જે કર્મચારી એમના ફેમિલી મેમ્બર્સ હશે તો એમના વિરુદ્ધ કાર્યવાહી કરશું. નહીં, નખના કોઈ નિશાન નથી. હેંગિંગ દરમિયાન જે સાડીના છેડાથી જે એક બ્રુટલ્સ એબ્રુશિંગ જે થાય એ એમના લિગેચર માર્ક્સ છે. કોઈ મારહાડના કે નખના કોઈ એવા નિશાન એમના ફેસ ઉપર કે એમના ગળા ઉપર નથી. ઇન્ક્વેસ્ટ પંચનામું બરાબર હતું ત્યારે ત્યાં વિઝિટ દરમિયાન આ માલુમ પડેલું છે.
પોલીસ અત્યારે એક્સિડેન્ટલ ડેથની તપાસ કરી રહી છે. એમની અંતિમ વિધિ પૂરી થયા બાદ એમના મરણ જનારના મમ્મી અને પપ્પાને બોલાવી વધારે પૂછપરછ કરશું અને એમાં કંઈ અમને ફ્રૂટ્સફુલ મળશે તો આગળની કાર્યવાહી કરવામાં ભાવેશને કઈ રીતે જાણ થઈ કે આ રીતે થયું? ભાવેશને ત્યાં એમના રેસિડન્સની આજુબાજુના એમના સગાવાલા જ રહે છે. એમના રિલેટિવ્સ તરફથી એમને કોલ કરવામાં આવ્યો હતો કે નેન્સીએ સાડીના છેડથી સુસાઇડ કરી લીધું છે, હેંગિંગ કરેલું છે. હા બિલકુલ, પીએમ રિપોર્ટ આવે ત્યાં સુધી તો આપણે રાહ જોવી પડશે. મંજપુર સફાઈ કર્મચારીઓની ફરિયાદ તથા ન્યાયની માંગ અંગે રજૂઆત કરવામાં આવી. વોર્ડ નંબર 18માં તમામ સફાઈ કર્મચારીઓ સાથે થતા અન્યાય, દબાણ, ખોટી હાજરી, પગાર નોંધણી, ઓનલાઈન પ્રથા નાબૂદ કરે અને અધિકારીઓના દુરુપયોગ સામે ન્યાયની માંગ કરવામાં આવી હતી. આજરોજ મને એમ કહે છે કે તમે પાળો તો સળંગે સળંગ હક રજા જ નહીં મેકું અને પાળો તો તમે સળંગે સળંગ બધી જેટલી અમારી સીએલો બધી એમને એમ જવા દે છે, જેટલી એટલી કે તમારી જવા દઉં છું, બરાબર. એટલે એ રીતના શું કરે છે કે અમારી જેટલી પણ રજા હોય, માનો કે અમારે કોઈક મરવાવાળું હોય સાહેબ, તો કોઈ કદાચ કોઈક કઈને મરવાનું છે, આપણે કોઈ બી મરવાવાળું, આપણે કંઈ ઇમરજન્સી કંઈ જવાનું તો બધા એડવાન્સમાં તમારે બધી રજાઓ મૂકીને જવાનું. એવું તો સાહેબ અમને કોઈને ખબર ના હોય ને કે અમે એડવાન્સમાં મૂકીને છીએ. અત્યારે કંઈક કશું થાય, આપણને કોઈ કઈ બી જગ્યાએ કંઈક થવાનું છે, આપણને કીધું કદાચ કંઈક એડવાન્સમાં કંઈ થવાનું છે. માણસ છે આપણે, કદાચ ક્યારે બી કોઈ બી કઈ વસ્તુ થઈ શકે. એમને તો એક જ વસ્તુ છે પ્રશ્ન, કેવો અમારી જેટલી પાછી કહે છે કેવું કે બીજી નવી હક રજાઓ છે તો શું સાહેબ અમારે રિટાયર થયા ત્યારે શું અમારે હક રજાનો પગાર લેવાનો નહીં કોઈ બી? શું અમારી જેટલી એટલી ખચવી જ કાઢવાની? મેડિકલ બી તમે રિપોર્ટ નહીં ભર્યા, હક રજાના તમે જો અગર ઓનલાઈન તમે સાહેબ કાઢ્યું છે ને સૌથી પહેલાં અમારા ઓળમાં થયું, બરાબર. તમે ઓનલાઈન જો અમારું કર્યું તો પછી અમે ઓનલાઈન જ રિપોર્ટ ભરીએ ને તો ઓનલાઈન તમે માન્ય કેમ રાખ્યું? મોબાઈલની અંદર ઓનલાઈન બતાવે છે કે રિપોર્ટ સીએલ ભરી, તો પછી ત્યાં અમારી હક રજા કેમ પાડી? જો ઓનલાઈનમાં બધા નથી, તમારું ઓનલાઈન અમારું નથી કર્યું, બરાબર. તો પછી ઓનલાઈન તો પછી અમને કહી દો ને કે અમે સવારે 7 વાગ્યા પહેલાં અમે આવી કે શા માટે? બધા જ વોર્ડમાં કોઈ જ વોર્ડમાં ચાલુ નથી ને પહેલું અમારા વોર્ડમાં ચાલુ કર્યું. તો અમારા વોર્ડમાં જો અમને કાયદો બતાવે સાહેબ, બરાબર, તો અમને કાયદો બતાવતી એ પ્રમાણે તમે બી રહો ને. આ તમને પગાર સ્લીપ બતાવો, લાવો મારી પગાર સ્લીપ કે બધાની છે પગાર સ્લીપ, કારણ કે પગાર સ્લીપની અંદર બી સાહેબ 5 તમે હક રજા પાડી દે છે, બરાબર. અમારી તો અમારું કહેવાનો મતલબ એ છે કે જો અમારી સીએલ ઓનલાઈન બતાવે, મેં તો વોર્ડ ઓફિસર સાહેબને બી કહેવા માગું છું કે જો અમારી ઓનલાઈન તમે બતાવી, બરાબર, ઓનલાઈન અમે ભરી, ઓનલાઈન અમારી અંદર ના નીકળે અમારી સીએલ, તો તમે મંજૂર કેવી રીતના ઓનલાઈન કરી? ઓનલાઈન મંજૂર કરી કેવી રીતના? બરોબર. અને હવે બીજો એવો કોઈ બનાવ બને છે કે જે અને એથી રહેતો હોય તે છતાં પણ એનો પગાર અને અમારા અહીંયા તો જેટલી બી હાજરી હોય, અમારે અહીંયાથી અમારા મેડમ જેટલી બી હાજરી મોકલી દેવા, ઉપરથી કેવી રીતના ત્યાં એ થતું અમને નથી ખબર, બરાબર. અમારે અહીંથી જેટલા મેં હાજર હોય એટલાની મેડમ એ મૂકે, પછી ઉપર જઈને ક્યાં કેટલાની મૂકે છે અમને ખબર નથી સાહેબ, કે કેટલાની ભૂલ થાય. અને અહીં તો કેટલા આવતા પણ નથી, છતાં બી એટલી ભૂલ થઈ જાય છે ત્યાં ઉપર. હા, એ ત્યાં પ્રેઝન્ટ બોલાતી હોય એને અમને કાયદો બતાવતા હોય છે કે તમારે. અમને બીજો એમનો એક કાયદો એવો છે કે 4 વાગે જ અમને મળવાનું. તો સાહેબ અમારે કંઈ બી કામ હોય, કદાચ અમારે ઇમરજન્સી કંઈ કામ હોય મળવા ગયું તો એવું લેખિતમાં આપેલું છે બધા એની અંદર કે 4 વાગે જ મળવા જવાનું. અને એવી કોઈ માહિતી કે કર્મચારી કામ પર નથી આવતો, રજાઓ વધારે છતાં બી પગાર પૂરો લે છે? એવી તો સાહેબ અમારે કે કોઈ માહિતી નથી. એવું બને છે કે તમે કામ કરો છો, 30 દિવસ ભરો છો અને પગાર પૂરો નથી આવતો? એવું તો આપણે એવું અમારે તો શું છે કે અમે જો 30 દિવસ આવે છે તો અમે એ વસ્તુ તમે છાતી ઠોકીને કહે છે કે અમે જો 30 દિવસ આવતો હોય તો એ તો અમે પગાર અમને ખબર છે કે અમારો 30 દિવસનો આવતો હોય, પણ જે નથી આવતા, જે નહીં આવતા હોય એ લોકોનું ત્યાંથી શું સેટિંગ છે એ જાણે. અમે અમારું પોતાનું આર્થિક છે, અમારું કોઈ પગાડી ના શકે. અમારે તો ઉર્વીબેન છે, અમારે અહીંયા અત્યારે અમારે ઉર્વીબેન છે ઇન્સ્પેક્ટર, એ તો જિગ્નેશભાઈ પ્રજાપતિ. હા, અને અમારા કારકુન છે ઘનશ્યામભાઈ સોલંકી. બધાને છે ને બિન પગારીઓ લોકો આવવા માટે છે ને અમારી હક રજા ખટવી નાખે છે આ લોકો ઓફિસોથી. અને અહીંયા આવતા પહેલાં છે ને બધાને ઈંગાડીతో રિપોર્ટો બધા હારા જાય છે. અમે રિપોર્ટો ભરીએ છીએ તો એમ લોકો એબસેન્ટ કરતા નહીં. પછી અમને બધાને છે ને બધા કાયદા બતાવ્યા કરે છે કે આ એક દિવસ છોડીને ભરવાના, એક વસ્તુ કંઈ મળતી નહીં. કેમ કે અમે બધાને જોઈએ છે, કારણ કે અમારા સાહેબોને મેં વચ્ચે અમારા વોર્ડ ઓફિસર સાહેબ વચ્ચે મળ્યા હતા અહીં ગાડી દરબાર ચોકડી બાજુ. તો અમે કીધેલું કે સાહેબ અમને ઝાડુ
કે તમારી મેડમ આવીને લેવડાવી દેશે. હવે ત્યાં જોયું ત્યાં બી જોયું ઝાડુની કોઈ સુવિધા મેં ચેક કરી કોઈ ઝાડુ વાળું ત્યાં નથી. હવે એ લોકો કયા ગોડાઉનમાં મૂકતા હોય એ ખબર નહીં, પણ અમે મારી મેં અમને બી સુવિધા જોઈએ ને. ગવર્મેન્ટ તરફથી સુવિધા મળે છે પણ તમને તમારા સુધી પહોંચતી નથી પહોંચતી. અને બીજું કે અમે અમારા ખુદના પૈસાથી ઝાડુ લાવીએ. અંજલપુર વોર્ડ નંબર 18 અને કયા વિસ્તારમાં કામ કરો? સ્મશાન પાસે. આપણે અહીંયા જે નોંધણી રજિસ્ટરમાં થાય છે હા એ કેવી રીતે થાય છે? સાહેબ અમે તો સવારે ઓનલાઈન આવીને ફોટો પાડીએ છીએ અને અમારી મસ્ટરમાં હાજરી ભરાય છે. તમારી ઓનલાઈન હાજરી પુરાય છે? હા અમે ફોટો પાડીએ છીએ. ઓનલાઈન હાજરી તમારી અહીંયા માંજરપુરમાં જ છે? હા બીજા વિસ્તારમાં નથી, એક જ વોર્ડમાં છે. આપણા વોર્ડમાં વોર્ડ નંબર 18 માં ની અંદર જ ચાલે છે ને આ દિવાળી પહેલાનું ચાલે છે. તો વોર્ડ નંબર 18 માં તમારી ઓનલાઈન હાજરી છે? હા વોર્ડ નંબર 18 માં જ છે. બીજા વિસ્તારમાં નથી? નથી. બીજા સિટીમાં કોઈ વિસ્તારમાં છે નહીં. હવે બાજુનો વોર્ડ લઈ લો અમારો 17 છે, પછી 19 છે, એમાં બંધ છે, કશું ચાલતું નથી. ચોથા વર્ગના કર્મચારી માટે જ છે ઓનલાઈન. અમે સફાઈ કામદાર માટે સાહેબ રજીસ્ટર થયેલું છે. અમારા રજીસ્ટરમાં હાજરી પુરાય છે વર્ષોથી. બરાબર. હવે ચોથા કર્મચારીના વર્ગ માટે ઓનલાઈન ફોટો પાડે. કોઈની પાસે મોબાઈલ હોય ના હોય તો સાહેબ કોઈને લેડીઝ જાતને કોઈને આવડતું નથી ફોટા પાડતા. બરાબર. ફોટા પાડવાની આ પદ્ધતિ તમારા ઉપરના અધિકારીને પણ છે કે ફક્ત તમને એ ખબર નહીં સાહેબ, ખાલી અમારા સફાઈ કામદાર માટે જ છે. અમારા માટે જેવું લાગે છે અમને. આપણે એવું કે તમારો ફોટો દેખાશે ઓનલાઈન કે તમારી હાજરી નહીં આવે તો તમારી અપસાન આવશે કે મસ્ટરમાં અમારા હાજરી ભરાવાની કોઈની પાસે. અને ફોન મોબાઈલમાં એનું લોકેશન બી નહીં આવતું. અમુક ટાઈમ સવારે 7 વાગે નહીં આવતું, બપોરે 11 વાગે નહીં આવતું. છે તો જો ચોથા વર્ગના કર્મચારી કોઈને મોબાઈલ ચલાવતા પણ નથી આવડતું, અમારે અમુક વાર ફોટા પાડીને લોકોને આપવું પડે. બિચારાને સમજણ નહીં પડતું અને લોકેશન દર વખત હેંગ ઓવર થાય તો એ લોકો બિચારા એ નહીં કરી શકતા મોબાઈલનું. તો પછી આ બધી તકલીફો થાય છે. એનું એવું કહ્યું કે બધા વોર્ડોની અંદર તો હજુ હમણાં બંધ છે. અમારા વોર્ડની અંદર 18ની અંદર અમે રજિસ્ટ્રેશન કરાવી દીધું છે અને રજિસ્ટ્રેશન કર્યા પછી અમને ખબર પડી ગઈ કે ચાલો આ એપ્લિકેશન આવી રીતે ચાલે છે. હવે જ્યારે ત્યારે તમે ચાલુ થાય ને પરિપત્ર થાય ને અમને કહો તો અમને યોગ્ય લાગશે, કારણ કે અમે દિવાળીથી અમે ખુદ પણ હેરાન થઈ ગયા છે આ બાબતે. તમારા જે કારકુન જે છે બરોબર, જે તમારે હાજરીને ભરે છે ત્યાં ઉપર 18 નંબરમાં, તેમને ફક્ત તમારા વિસ્તારનું છે કે બીજા કોઈ વિસ્તારનું પણ છે? જો બીજા વિસ્તારની અંદર બંધ છે, અમારા 18ની અંદર ચાલુ છે. હા, એટલે અમારું એટલું જ કહેવું છે કે ભાઈ બધાનું ચાલુ થાય ત્યારે અમારું ચાલુ કરો. કારકુનના હાથમાં એક જ વોર્ડ છે કે બીજો કોઈ વોર્ડ છે? 18 એમના ઓફિસમાં બંધ થઈ ગયું છે, ખાલી આપણે માંજરપુર પૂરતું જ રાખે છે આ લોકો. આ માજલપુર અમારું આ સેન્ટર પૂરતું. આશરે તમે સફાઈ કર્મચારી કેટલા કેમ કે મેં બે જણને પૂછ્યું તો કે બંધ થઈ ગયું. એટલે અમારા ઓલ ઓવર અમારા જેટલા અહીં ગાડી અમારા સેન્ટરના જેટલા છે બધાનું રજીસ્ટ્રેશન થઈ ગયેલું છે. આશરે કેટલા છે? અમારા આશરે લગભગ 80 થી 90 ની આજુબાજુ. ઓનલાઈન હા એટલું થાય છે. બધાની ઓનલાઈન હાજરી નથી થતી? ચોપડે નોંધાય છે? ચોપડે નોંધણી થાય છે. ઓનલાઈન નહીં? એ તો રેગ્યુલરી અમારા મેડમ કરી લે છે. ઓનલાઈન રજીસ્ટર બધાની કરો કાં તો પછી બંધ કરો. બેમાંથી એક કામ કરો. કેમ કે દિવાળી જેવા તહેવાર અમે સફાઈ ઘરની કરીએ કે નોકરી કરીએ તો ચાહે છોકરાઓ બૈરી લોકો છોકરા માટે લુગડા લેવા જઈએ, અમારી દિવાળી જેવી દિવાળી બગડી. તમને ખબર છે કે આ નથી થયું તો પછી આટલું ધમકી ને પ્રેશર આટલું આપવાનું શા માટે છે? કારણ કે અમને એવું કીધું કે તમે ઓનલાઈન હાજરી નહીં અને સાંજે 5:40 11, 2 અને 7 વાગ્યા એ આવો 4 ટાઈમ અમારે સફાઈ માટે શું છે? અને અમને એવી સુવિધા હાલતા હોય તો અમને એક રૂમ આલો, એક કેન્ટીન આલો, અમને કપડાં આલો, ડ્રેસ આલો, એક ટાઈમનું જમવાનું આલો. અમે સાંજે 6 વાગ્યા સુધી અહીં નહીં પડી રહીએ. તમે જો બધી સુવિધા અમને હાલતા હોય નથી, અમારે કોઈ કશું ડ્રેસનું નહીં, ઝાડું નહીં, કશું સુવિધા એવી હાલતા નહીં ને ઓનલાઈન રજીસ્ટર કરવાની વાત કરો છો. અમારે પર જ છે આ સાહેબો માટે હોય છે. અમે ના નહીં કરતા, ચલો કાયદામાં જે આવતું હોય અમે કરવા તૈયાર છે, તો અમને એવી સુવિધા બી આલો તો જેથી અમને બૂટ છે આ બધું છે. કોઈ સુવિધા હાલતા નહીં, ડાયરેક્ટ ઓનલાઈન ની વાત કરો. તમારે ઓનલાઈન કરો આજકાલ માનવું છે કે ઓનલાઈન જે પદ્ધતિ જે પ્રથા છે હા એ નાબૂદ કરવામાં આવે, બંધ કરવામાં બસ સાહેબ ઓનલાઈન ચાલુ કરવી હોય તો બધા વોર્ડોમાં ચાલુ કરો. તમે તમામ જગ્યાએ ચાલુ કરો, બાકી બધા બંધ કરો. બંધ કરો. બધે બંધ છે તો પછી બંધ રાખો ને સાહેબ. બધા માટે બંધ કરો. બંધ રાખો. અને ઓનલાઈનમાં એ વાત સાચી છે કે 80-85 ના બદલે ખાલી 25 જ નોંધણી હા થાય છે. બસ એટલે 30-35 જણની આવડતું ના હોય બાકી નહીં ચાલે. કોઈને આવડતું જ નથી. કોઈને આવડતું જ નથી. જે ભણે ગણેલા ના હોય તેને શું ખબર પડે? વોર્ડ નંબર 4 વર્ગના કર્મચારીઓ એમ છે ને ભણતરથી કમ હોય છે.
અને વોર્ડ નંબર 18ની અંદર જ અમારા વોર્ડ નંબર 4ના જે કર્મચારીઓ છે એ લોકોનું કશું પણ માન્ય રાખવા માટે યોગ્યતા નહીં કરતા આ લોકો. અમારે જવાનું હતું તો અમે અગાઉ કર્યું હતું કે આ અમારી રજા તો મને આ બગાડી અમારી રજા. હવે એ મને ખ્યાલ નહીં તો એ અમારી આ બગાડી છે અમારી મેકવી જોઈએ મારા અને હગજા ઓલી સીએલ મેકી જોઈએ અમારે બગાડો છે મારી. તમે સીએલ નો રિપોર્ટ મૂકો છો પણ ઉપરથી હગજા મેકો છે મારી. એટલે તમારી હક રજા વગર કંપની બગાડે છે. બગાડી દે બરોબર ના 3 દિવસનો રિપોર્ટ આવ્યો 3 દિવસથી ઓનલાઈન કરી તું ઓનલાઈન મંજૂર ના કરી તમે રિપોર્ટ મુકાય તોય છતાં અમારી હક રજા કેવી રીતે બગાડે મારે એનો તો કાયદો છે નથી. અમને સામેથી જવાબ તો આલવો જોઈએ ને કે બેન તમારી હક રજા આ રિપોર્ટ નહીં પાસ થાય તો અમે હક રજા મૂકે. ના એવું નહીં, ડાયરેક્ટ લોકોની બધી ડાયરેક્ટ ફૂલ થઈ જાય ને અહીંયા રેગ્યુલર વ્યક્તિ છે એમની અફસાન આવે છે એક દર મહિને અફસાન આવે છે. શા કારણ અમારું અફસાન અહીંયા અમારે ફૂલ બતાવે છે ને ત્યાં અફસાન આવે છે. અમે ભેગી કરીશું રજા. તમારી હક રજા કેમ બગાડ? હક રજાનો તો અમને બી પગાર મળવો જોઈએ ને. એ તમારા ઘરનો તો કાયદો નથી કે તમારા ઘરની તો અમે રજા નથી લીધી, અમારી જતી રજા જ લઈએ છે ને. એ અમને શું ખબર, એ ઘનશ્યામભાઈ એવું કરે છે. એ મેન અમારો કારકુન છે ને અમે કહીએ છીએ તે સીધો અમને જવાબ આપતો નથી. લેડીઝ સાથે સીધો જવાબ આલતા નથી હમણાં. ઘનશ્યામભાઈ હા કારકુન છે અમારા. આપ કયા વિસ્તારમાં કામ કરો છો? માંજલપુરમાં જ છે. અને વોર્ડ નંબર કયો લાગે? 18. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા મહાનગરપાલિકામાંથી ગુમ થયેલા ફાઇલોને લઈ સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચ્છીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. કમાટીબાગ ખાતેના કેમ્પ હાઉસ ખાતેથી ફેબ્રુઆરીમાં અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની ફાઇલો ગુમ થઈ હતી, જેની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકે કરતા પોલીસે કેમ્પ ઓફિસનું 95
કરવા મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી માંગી છે. બીજી તરફ પીએને ફાઇલનું રજિસ્ટર મેન્ટેન કરતા કર્મચારી સહિત 5 કર્મીના નિવેદન લેવાયા છે. તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનરની બદલી થતાં પૂર્વે પાલિકાના કમાટીબાગ ખાતેના કેમ્પ હાઉસથી ફાઇલ ગુમ થવાની ઘટના બની હતી. કમાટીબાગમાં આવેલ કેમ્પ હાઉસમાંથી ફાઇલ ગુમ થતાં અધિકારી અને કર્મચારીને શોધખોળ શરૂ કરી હતી. જોકે પણ ફાઇલ ન મળતા પાર્સલ એન્ડ ગાર્ડન વિભાગના અધિકારીઓએ સયાજીગંજ પોલીસ મથકમાં ફાઇલ ગુમ થનારની અરજી આપી હતી, જેની પોલીસે તપાસ શરૂ કરી છે. જેને લઈ સામાજિક કાર્યકર્તાએ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે કે અધિકારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે અતાપી વંડરલેન્ડ થીમ પાર્કનું ફાઇલ ગુમ થવી કે કરવી તેની તપાસ કરવામાં આવે, જે તે અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી. વડોદરા મહાનગરપાલિકા એક સ્વાયત્ત સંસ્થા છે. આ સ્વાયત્ત સંસ્થાની જવાબદારી ઘણી બધી આવે છે. માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી જ્યારે માંગી હતી ત્યારે રોડ શાખાની 7 ફાઇલો અડર છે, મતલબ કે ગુમ છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાની 1 ફાઇલ ગાયબ છે. એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ જે મિલીભગતને જે ભ્રષ્ટાચાર ચાલે છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ફાઇલો અડર કરવામાં આવી રહી તેવું લાગી રહ્યું છે. આપણે ટૂંક સમય પહેલાં સીએમમાં ઓનલાઈન ફરિયાદ દાખલ કરી હતી ત્યારે અતાપી થીમ વંડરલેન્ડ પાર્કની ફાઇલ પણ કમિશનર સાહેબના કેમ્પ ઓફિસથી ગાયબ છે તેવો આપણને પત્ર આપેલો છે. ત્યારે જો વડોદરા મહાનગરપાલિકા આખું સીસીટીવી કેમેરાથી સજ્જ હોય, સિક્યુરિટી ગાર્ડથી સજ્જ હોય, ત્યારે આવી ફાઇલો જે ગાયબ થાય છે ક્યાંક ને ક્યાંક મસ્ત મોટા જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. બીજી બાજુ જોવા જઈએ તો આજે કમિશનર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું છે અને જે વિભાગની જેટલી ફાઇલો ગાયબ થઈ હોય તે વિભાગના મુખ્ય વડા જે હોય તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરે તેવી અમે માંગ કરી છે. તમને જાણ કેવી રીતે થઈ? કઈ ફાઇલો? માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી માંગી ત્યારે રોડ શાખાની માહિતી આવી છે. એમાં 7 ફાઇલો ગાયબ છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાની 1 ફાઇલ ગાયબ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ ફાઇલો ગાયબ થવા પાછળનું કારણ મસ્ત મોટો ભ્રષ્ટાચાર છે. જેતપુર કોંગ્રેસ દ્વારા જેતપુર શહેરના તેમજ નવાગઢ તેમજ જેતપુર તાલુકાના વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ, ગાંજો, વરલગી, મટકા, ચરસનું વેચાણ થતું હોય તેવી તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવતા તત્વોને કાયદાનું ભાન કરવા બાબત તેમજ જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં મહત્વના મુદ્દાઓ સાથે મામલતદારશ્રી સામે રજૂઆત કરવામાં આવી. નામ હાર્દિક મકવાણા, ગામ મારું બેટલા, અત્યારે યુથ કોંગ્રેસ પ્રમુખ છું. અમારા ગામની અંદર 2 ફાર્મ દારૂ વેચાય છે. એક અમારા મંદિર છે, મંદિરની બાજુમાં જ સીધું દારૂ વેચાય છે અને શેરીએ ગલી આમ જોઈએ તો 4-5 જગ્યાએ અમારા ગામની અંદર દારૂ વેચાય છે. અને 20 યુવાનો, અત્યાર લગીનમાં 20 યુવાનો જે સગીર વયને, એમાં ઘણા સગીર વયના હોતી હતા એવા મૃત્યુ પામ્યા છે. તો આ દારૂ પ્રદૂષણને લીધે અમારા ગામને બહુ જાજુ ભોગવવું પડ્યું છે. અને હવે તો ધીરે ધીરે પડતું એવા સમાચાર આવે કે ગાંજો હોતી ગામની અંદર વેચાય છે. તો એમ જોઈએ તો પેટલા ગામની અંદર એક જંગલરાજ થઈ ગયું છે. એમ કોઈ કહેવાવાળું જ નથી. પોલીસવાળા આવે, હપ્તો લઈને વ્યા જાય. મારું નામ તો સિંગલ કુશલ દિલસુખભાઈ, ગામ જૂની સાંકળી, તાલુકો જેતપુર. શું રજૂઆત? અને મારી રજૂઆત એ જ છે કે જૂની સાંકળીમાં 2 ફાર્મ દારૂ વેચાય છે. સાહેબ કોઈ પગલાં લેતા નથી. જેવી રજૂઆત કરી કોઈ એનું રિઝલ્ટ આવતું નથી. એમ કહે છે કે ઉપર ફરિયાદ કરો. એકવાર તો મેં એસપી સાહેબને પણ રજૂઆત કરેલી હતી પણ એની કાંઈ રિઝલ્ટ આવ્યું નથી. અને દારૂ અને ગાંજો 2 ફાર્મ વેચાય છે. એ દારૂના કારણે હમણાં અમારે 3 થી 4 યુવાનો પણ એમાં ગુમાય છે અને કોઈ એની રિઝલ્ટ આવતું નથી. મારી એટલી જ માંગ છે કે દારૂનો આડા બંધ અને કડકમાં કડક કાર્યવાહી થાય. આવેદનપત્ર આપવામાં આવ્યો છે કે દારૂ, ડ્રગ્સ, ઇંગ્લિશ દારૂ, વડલી મટકા ખુલ્લેઆમ અત્યારે જ્યાં જોઈને તમે જો તો કેટલા લોકો અત્યારે 2 ફાર્મ વેચાય છે. તો એની કાર્યવાહી ઝડપી કરવામાં આવે. અને 12 નંબરની સ્કૂલમાં અત્યારે ખુલ્લેઆમ દારૂ છે. કઈ જગ્યાએ 12 નંબરની સ્કૂલ કઈ જગ્યાએ આવી? નવાગઢ ચોકડી પાસે. નવાગઢ ચોકડી પાસે. આ ખુલ્લેઆમ તમે જો અત્યારે ત્યાં ઢેકલો જ પડ્યો હોય છે. ખુલ્લેઆમ નગરપાલિકાના શૌચાલયમાં તમે જાઓ ને ન્યાય ખુલ્લેઆમ હોય છે.
કેમ કે બીપી ને અત્યારે બધા લોકો ત્યાં ફેંકી દેવાના છે, એટલે એ લોકો ઢગલો જ કરવાના છે. તો આ બાળકોને કેટલી નુકસાની થાય છે, એટલા માટે આ આવેદનપત્ર આપવામાં આવ્યો છે કે જલ્દી જલ્દ કાર્યવાહી આવવામાં આવે. અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં પણ કહેવા માંગુ છું કે આ જેટલા હપ્તા લેતા હશે એ લોકો પણ આ જલ્દીથી જલ્દી કાર્યવાહી કરે એવી મારી માંગ છે. ભરૂચમાં મીડિયાકર્મીઓના આરોગ્યની ચિંતા સાથે ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા અભિયાન અંતર્ગત ભરૂચ રેસકોર્સ સોસાયટી ખાતે હેલ્થ સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જન સન્માનની આરોગ્ય સુખાકારીની હંમેશા ચિંતા કરી ફિટ ઇન્ડિયાની સંકલ્પના આપી છે, ત્યારે આ પહેલને આગળ વધારવા હંમેશા પ્રજાનો અવાજ બનતા પત્રકારોના આરોગ્યની ચિંતા કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મીડિયાકર્મીઓ માટે રાજ્યવ્યાપી હેલ્થ સ્ક્રીનિંગના કાર્યક્રમો યોજી ફિટ ઇન્ડિયા ફિટ મીડિયાના મંત્રને સાકાર કરવાની હિમાયત કરી છે, જેના ભાગરૂપે માહિતી વિના નિયામક શ્રીની કચેરી ગાંધીનગર, જિલ્લા માહિતી કચેરી ભરૂચ અને ઇન્ડિયન રેસકોર્સ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સેવાશ્રમ સ્થિત ઇન્ડિયન રેસકોર્સ સોસાયટી ખાતે શહેર અને જિલ્લાના મીડિયા કર્મીઓ માટે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. હું ડૉક્ટર LR ગોયલ, ગાયનેકોલોજીસ્ટ, ચેરમેન શ્રી રેડક્રોસ સંસ્થા ભરૂચ, આપ સૌનો આવકાર કરું છું. પત્રકારો એટલે સમાજનો અરીસો, તેઓ દ્વારા સારા અને નરસા સમાચારો આપણને સુધી પહોંચે છે. રેડક્રોસ સોસાયટી એક સેવાભાવી સંસ્થા છે, તેના દ્વારા ઘણી બધી પ્રવૃત્તિઓ ચાલે છે, તેનો બહોળો પ્રચાર આપસી તરફથી થાય છે. પત્રકારોની જિંદગી ઘણી જ પ્રવૃત્તિશીલ હોય છે, તેઓ માટે કોઈ સમય હોતો નથી. તેઓ ક્યારે જમે છે, ક્યારે આરામ કરે છે, અને રાત દિવસ એ લોકોને સમાચાર માટે, બ્રેકિંગ ન્યૂઝ માટે અને રીલ માટે દોડધામ કરવાની હોય છે. આથી તેઓની તબિયત ઉપર અસર પડતી હોય છે, અને એ માટે તેઓની તબિયતને ચેકઅપ થાય તે માટે અમારા સ્ટેટ બ્રાન્ચના ચેરમેન શ્રી અજયભાઈ પટેલે દર વર્ષે મફત કેમ્પનું આયોજન કરવામાં આવે છે, અને તેની અંદર બ્લડ ગ્રુપ, હિમોગ્લોબિન, કિડની, લીવર, થાઇરોઇડના બધા રિપોર્ટ કરવામાં આવે છે. અને 35 વર્ષની ઉપરના પત્રકાર ભાઈઓ માટે એક્સરે અને ECG પણ મફત ઉપલબ્ધ કરવામાં આવે છે. આપ સર્વો બહોળા પ્રમાણમાં આ કેમ્પનો લાભ લઈ આવ્યા છો, તે બદલ હું આપ સૌનો આભારી છું. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.